નમસ્કાર ખેડૂત મિત્રો. આપનું હાર્દિક સ્વાગત. ખેડૂત છે તો જીવન છે એ વાત લઈને આજે આપણે વાત કરવાની બાયોગેસ પ્લાન્ટ વિશે. આજે આપણે એવા જ એક પ્રગતિશીલ ખેડૂતને મુલાકાત લઈશું જે બાયોગેસ પ્લાન્ટ લગાવેલો છે અને જે ઉપયોગ એનો ઉપયોગ જમીનમાં કરે છે. તો જનકભાઈ, અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો. તમે આ બાયોગેસ પ્લાન્ટ લગાવેલો છે એ કેટલા સમયથી લગાવેલો છે? 6 મહિના થઈ ગયા. 6 મહિનાથી લગાવેલો છે. તો જનકભાઈ, જે આ બાયોગેસ પ્લાન્ટ છે એમાં ખાતર બનાવવાની રીત અમારા ખેડૂત મિત્રોને જણાવો. આમાં ગૌમૂત્ર અને ગાયનું સાણ અને ગોળ અને મીઠું ખડ અને તમારે જે કશું જનકભાઈ નું કેવું એવું છે કે એમાં ગૌમૂત્ર, ગાયનું સાણ, ગળ, ચણાનો લોટ અને વધારાનું જે કે કચરું હોય આપણે નિંદામણ હોય એ બધું હાલે, ખડ આ તે બધું. તો જનકભાઈ, આ બાયોગેસ પ્લાન્ટ છે એ કેટલા દિવસના અંતરે તૈયાર થઈ જાય છે? જે ખેતીમાં આપણે ઉપયોગ લેવાય એવો કેટલા દિવસે તૈયાર થઈ જાય છે? એમણે જનકભાઈ, તો આ જે ખાતર બનેલું હોય એ આ બાયોગેસ પ્લાન્ટમાં કેટલા દિવસો લગન સારું રહે છે? આ ગમે ત્યારે વાપરી શકો. આ ખરાબ જ આમાં નહીં થાય. ખરાબ જ નથી થતું, ગમે ત્યારે વાપરી શકાય. આ લગાવ્યા બાદ તમારી જમીનમાં કેવા કેવા ફાયદા થયેલા? મારે તો બહુ ફાયદા. 50% ખાતરનું મસત નહીં. જમીન ભરભરાવ ઓછી રહેશે. અને બહુ આ મને ફાયદા. ઇલાયચી જે કઈ ખાતર હોય એનો કેટલો ઘટાડો થઈ ગયો મારે છે? 50% ઘટાડો થઈ ગયો. બરોબર છે. તો જનકભાઈ, અમારા ખેડૂત મિત્રો જણાવો કે બાયોગેસ પ્લાન્ટ જો એ બીજા કયા કયા ઉપયોગ થઈ શકે? બીજું આ ઘર વપરાશમાં રાંધી શકો અને આપણે રસોઈ બની શકાય એની ઉપર. આ ગેસ નો પ્લાન આવે. આમાં ગેસ છે આવે છે. એટલે ગેસ વાપરી શકાય ઘરે એમ. બરોબર. જનકભાઈ, તો આ તમે બે બાયોગેસ પ્લાન્ટ શા માટે લગાવેલા છે? આ પ્લાન જોઈએ દવા છંટકાવનો નાનો પ્લાન છે. આમાં તમે કડવી લીમડો, ધતુરો, કડવી જાત બધી કડવી જાત નાખી શકો, સાજ નાખી શકો, બધું નાખી શકો. તમાકુ નખાય, બધું કડવું બધું નખાય જાય. આ દવા છાંટવાનો પ્લાન છે. માથે છંટકાવ કરવાનો થાય એનો પ્લાન. તો ખેડૂત મિત્રો, પ્લાન્ટ લો, ઓલો બાયોગેસ પ્લાન્ટ લો તે જમીનમાં ખાતર માટે ઉપયોગી છે અને આ છે એ જે છંટકાવ માટે છે. એમાં આપણે લીમડો છે, હળદર, પછી બજર અને તમાકુ જે વસ્તુઓ નાખી શકાય છે. જે અહીંથી બનાવવાની આ એની રીત છે. ધતુરો આ તે બધું નાખીને બનાવવાનું હોય અને હલાવીને આવી રીતે બધું આમ કરી અને નાખવાનું. આની સુગંધ આવે ને, આની સુગંધ જોવો, બહુ ગંધ આવે એની. તો આનો છંટકાવ કરવાથી તો રોગ જીવાતો એમાં કેવો બહુ ફાયદો થાય છે. ઓછી આવા કરે એવું થાય ને? આમાં ધીમે ધીમે આનું રિઝલ્ટ આવે છે. બહુ તાત્કાલિક ન મળે. આ તો ઓર્ગેનિક દવા હોય એટલે તો ધીમું રિઝલ્ટ ધીમું હોય પણ લાંબો સમય લાગે. તો જનકભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને જણાવો કે જે તમે બાયોગેસ પ્લાન્ટમાં જે ખાતર બનાવ્યું એનો ઉપયોગ કરવાથી તમારે કેવો ફાયદો રહ્યો? મારે તો ફાયદો તમે નજરે જુઓ તો ત્યાં વિલાયતી કઈ વાપરેલું છે નહીં. કઈ વાપરેલું છે નહીં. અને તમે હુયાની સંખ્યા જુઓ, વિલાયતી મેં કઈ વાપરેલું છે નહીં. આમાં ઈ પ્લાન વાપરીને ઈ નથી. આ ટપક સાથે આપ્યું છે. ટપક વગર છે. તો ખેડૂત મિત્રો, જનકભાઈ નું એવું કેવું છે કે આ બાયોગેસ પ્લાન્ટ લગાવ્યા પછી જે માંડવીમાં મગફળી છે એમાં કોઈ પણ પ્રકારનું ખાતર વાપરેલું નથી.